હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? આજે આપણે વાત કરીશું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. ધોરણ 11માં આવ્યા પછી તમારા માટે આ વિષય જે છે એકદમ નવો છે, પણ આમ જોઈએ તો એકદમ સરળ પણ છે. તો આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિશે વાત કરીએ. અનુક્રમણિકા જોઈએ તો એમાં આપણે જોઈએ આપણે 11 ચેપ્ટર ભણવાના છે. એમાં ચેપ્ટર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. ચેપ્ટર 2 ધંધાકીય સેવાઓ. ચેપ્ટર 3 ધંધાકીય સેવાઓ 2. ચેપ્ટર 4 માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. ચેપ્ટર 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1. ચેપ્ટર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. ચેપ્ટર 7 જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. ચેપ્ટર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. ચેપ્ટર 9 આંતરિક વેપાર. ચેપ્ટર 10 આંતરરાષ્ટ્રીય વેપાર. ચેપ્ટર 11 ધંધાની સામાજિક જવાબદારી. તો આટલા ચેપ્ટર જે છે એ આપણે ધોરણ 11માં ભણવાના છે. ચેપ્ટર 1ની વાત આપણે કરીએ તો ચેપ્ટર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. એમાં આપણે જોઈએ તો પ્રસ્તાવના સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. જો શું કીધું કે ખાસ કરીને વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા જ વેપાર અને વાણિજ્ય જે છે એ ચાલુ રહે છે. કોઈ પણ શહેર હોય અથવા તો ગામ હોય, એમાં કુંભાર, લુહાર, વણકર, મોચી આ બધા જ લોકો જે છે એ આર્થિક પ્રવૃત્તિ દ્વારા આર્થિક લાભ અથવા તો નાણાકીય વળતર મેળવતા હોય છે. હવે એ લોકો આર્થિક પ્રવૃત્તિ કરી અને એના બદલામાં પૈસા કમાય છે. શહેરમાં નાના મોટા કારખાનાઓમાં કેટલાય કામદારો જે છે એ કામ કરીને રોજગારી મેળવે છે. આ બધી જ પ્રવૃત્તિઓ જે છે એને આપણે આર્થિક પ્રવૃત્તિઓ કહીએ છીએ. અને આ આર્થિક પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય જે છે એ આર્થિક ઉપાર્જનનો હોય છે. શેનો હોય છે? આર્થિક ઉપાર્જનનો, એટલે કે નાણાં પ્રાપ્તિનો હોય છે. ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. જો શું કીધું કે ધંધો એ નફાના ઉદ્દેશથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. નફાના ઉદ્દેશને ધ્યાનમાં લઈને જ આ પ્રવૃત્તિ જે છે એ થાય છે. આ ઉપરાંત વ્યવસાય અને રોજગાર એ પણ આર્થિક પ્રવૃત્તિઓના પ્રકારો છે. માનવીની જરૂરિયાતોમાં સતત વધારો થતો જાય છે. જો માનવીની જરૂરિયાતો જે છે એ સતત ને સતત વધતી જાય છે, અને આ જરૂરિયાતો સંતોષવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડતી હોય છે. અને આ જરૂરિયાતો જો સંતોષવી હોય તો ફરજિયાતપણે આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ખેડૂત જે છે એ ખેતરમાં અનાજનું ઉત્પાદન કરે છે. અસીલવતી કેસ લડી વકીલ ફી મેળવે છે. કામદાર કારખાનામાં કામ કરી વેતન મેળવે છે. જો આ બધા જ લોકો જે છે એ આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. આ બધી જ પ્રવૃત્તિઓ કરવા પાછળનો ઉદ્દેશ્ય જે છે એ નાણાકીય વળતર પ્રાપ્ત કરવાનો હોય છે. અને આ નાણાકીય વળતર પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ હોવાથી જ આવી પ્રવૃત્તિઓને આપણે આર્થિક પ્રવૃત્તિઓ કહીએ છીએ. આમ જોઈએ તો સમાજમાં કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જે આર્થિક લાભ અથવા તો નાણાકીય વળતર મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિઓ કરે છે. જો શું કીધું કે કેટલાક લોકો એવા છે કે એને એ કામ કરે છે તો એના બદલામાં કશું મેળવવાની એમાં ભાવના હોતી નથી, અથવા તો કોઈ એવો ઉદ્દેશ્ય હોતો નથી કે જેમાં નાણાં પ્રાપ્ત થાય. દાખલા તરીકે સમાજ સેવક જે છે એ સમાજ સેવાના ઉદ્દેશથી કામ કરતો હોય છે. કોઈ ડૉક્ટર હોય અથવા તો એ પોતે જે સારવાર આપે છે એ મફત સારવાર આપે છે, એના બદલામાં એવું કશું મેળવવાની ઈચ્છા એ રાખતો નથી. તો આવી પ્રવૃત્તિઓ જે છે એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. બિન આર્થિક પ્રવૃત્તિમાં આર્થિક લાભ અથવા તો નાણાકીય વળતર અથવા તો કોઈ પણ પ્રકારનો આર્થિક ઉપાર્જનનો એમાં ઉદ્દેશ્ય હોતો નથી. હવે આપણે વાત કરીએ આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો આર્થિક પ્રવૃત્તિ એટલે કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ કે જેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ.
દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ જે છે એ જે કામ કરે છે એના બદલામાં કંઈક વળતર મેળવવાની અપેક્ષા રાખે છે. માનવીએ પોતાનું જીવન જીવવા માટે આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે, જેથી એ નાણાં મેળવે અને પોતાની જરૂરિયાતો સંતોષી શકે. કોઈ કામ કરે છે અને કામના બદલામાં પૈસા કમાય છે અને એ પૈસા કમાયા પછી પોતાની ઉદ્ભવેલી જરૂરિયાતો જે છે એ પોતે સંતોષી શકે છે. આથી બધી જ આર્થિક પ્રવૃત્તિઓને ફળદાયી પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. જો જે પણ આર્થિક પ્રવૃત્તિ માણસ કરે છે એ બધી જ પ્રવૃત્તિને ફળદાયી મતલબ કે ફળ આપનારી, એ કંઈક કામ કરે છે તો એના બદલામાં કંઈક મેળવે છે, કંઈક ફળ મળે છે એને, એટલે એને ફળદાયી પ્રવૃત્તિઓ કહેવાય છે. આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતો સંતોષીને પોતાના માટે આર્થિક લાભ મેળવે છે. જો જે વ્યક્તિ આર્થિક પ્રવૃત્તિ કરે છે એ કામ પોતે કરે છે, જરૂરિયાતો બીજાની સંતોષે છે અને પછી એના બદલામાં એ લાભ પ્રાપ્ત કરતો હોય છે. દાખલા તરીકે ખેડૂત અનાજનું ઉત્પાદન કરી, વણકર કાપડનું ઉત્પાદન કરી, સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરી સમાજના વિભિન્ન વર્ગની જરૂરિયાત સંતોષી તેમાંથી આર્થિક વળતર મેળવે છે. જો ખેડૂત જે છે એ અનાજનું ઉત્પાદન કરે છે અને એ કરેલું ઉત્પાદન જે છે એ બીજા લોકોને વેચે છે, એટલે કે અનાજનું વેચાણ કરે છે અને એના બદલામાં એ પૈસા પ્રાપ્ત કરે છે અને એમાંથી એ પોતાની અન્ય જરૂરિયાતો જે છે એ સંતોષે છે. એ જ રીતે વણકર જે છે એ કાપડનું ઉત્પાદન કરે છે અને કાપડનું ઉત્પાદન કરીને અનેક લોકોને વેચે છે અને કાપડના વેચાણના બદલામાં એ પૈસા પ્રાપ્ત કરે છે અને એમાંથી એની જરૂરિયાતો જે છે એ પૂરી કરે છે. આમ આજના આધુનિક યુગમાં આર્થિક પ્રવૃત્તિ જે છે એ માનવીના જીવનમાં કેન્દ્ર સ્થાને હોય છે. હવે આપણે વાત કરીએ બિન આર્થિક પ્રવૃત્તિ. હવે બિન આર્થિક પ્રવૃત્તિમાં આપણે જોઈએ તો ખાસ કરીને જે પ્રવૃત્તિ પાછળ કંઈ નાણાં મેળવવાનો ઉદ્દેશ્ય ન હોય એવી પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિઓ કહીએ છીએ. બિન આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય જે છે એ ખાસ કરીને નાણાકીય વળતર અથવા તો આર્થિક ઉપાર્જનનો હોતો નથી. સમાજમાં કેટલીક વ્યક્તિઓ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર પ્રવૃત્તિઓ કરતા હોય છે, જેને આપણે બિન આર્થિક પ્રવૃત્તિઓ કહીએ છીએ. દાખલા તરીકે સમાજ સેવક દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ. જો આ સમાજ સેવાની પ્રવૃત્તિ જે છે એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ. અથવા તો માતા દ્વારા પોતાના બાળકના ઉછેરની પ્રવૃત્તિ. જો માતા પોતાના બાળકને જન્મ આપે છે ત્યાર પછી જેનો ઉછેર કરે છે એમાં એના પાસેથી કંઈ મેળવવાની અપેક્ષા હોતી નથી, એટલે આ જે છે એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. કોમી એકતા માટે પ્રચાર કરતા કાર્યકરની પ્રવૃત્તિ. ભૂકંપ અથવા સુનામી જેવી કુદરતી આપત્તિઓ સમયે જે લોકો રાહત છાવણીઓમાં સેવા આપે છે, અસરગ્રસ્તોને મદદ કરે છે, તો આ બધું જે છે એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. ખાસ કરીને આ બિન આર્થિક પ્રવૃત્તિઓ કરવા પાછળનો પ્રેરક બળ જે છે એ દેશ સેવા, સમાજ સેવા અથવા તો લાગણી, પ્રેમ, આ બધી બાબતો જે છે એમાં કામ કરતી હોય છે. તો આ બધી બાબતોને આપણે બિન આર્થિક પ્રવૃત્તિઓમાં સમાવીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિઓ વચ્ચેનો તફાવત. એમાં આપણે જોઈએ તો ખાસ કરીને તફાવતના મુદ્દાની વાત કરીએ તો એમાં જોઈએ પહેલું છે હેતુ, કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિઓના હેતુમાં શું તફાવત છે. તો આર્થિક પ્રવૃત્તિ જે છે એનો હેતુ આર્થિક લાભ પ્રાપ્ત કરવાનો હોય છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ જે છે એનો હેતુ શું હોય છે તો કે સામાજિક સેવા, માનવ સેવા અથવા તો દેશ સેવા કરવાનો એનો હેતુ છે એ હોય છે. ત્યાર પછી બીજો મુદ્દો જે છે એમાં જોઈએ અપેક્ષા, કે ભાઈ ખાસ કરીને આર્થિક પ્રવૃત્તિમાં કઈ કઈ અપેક્ષાઓ હોય છે તો કે આર્થિક પ્રવૃત્તિઓમાં કાં તો નફો મેળવવાની અપેક્ષા હોય છે, પગારની અપેક્ષા હોય છે, ફી અથવા તો મહત્તમ સંપત્તિ મેળવવાની માણસ અપેક્ષા જે છે એ રાખતો હોય છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ જે છે એમાં દેશ સેવા,
સમાજ સેવા, આવી બધી અપેક્ષાઓ જે છે એ હોય છે. એમાં બીજું કશું મેળવવાની અપેક્ષા માણસની હોતી નથી. ત્રીજો મુદ્દો છે પ્રકાર, કે ભાઈ આર્થિક પ્રવૃત્તિઓના કયા કયા પ્રકાર છે અને બિન આર્થિક પ્રવૃત્તિઓમાં શું છે. તો આર્થિક પ્રવૃત્તિ જે છે એમાં ધંધો, વ્યવસાય અને રોજગાર, આ 3 પ્રકારો જે છે મુખ્ય છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ જે છે એનો એક પણ પ્રકાર નથી. ચોથો મુદ્દો છે જોખમ અને અનિશ્ચિતતા. તો ખાસ કરીને આર્થિક પ્રવૃત્તિ જે છે એમાં જોખમ અને અનિશ્ચિતતાઓ હોય છે. કઈ રીતે? તો કે માણસ કોઈ 5 લાખ કે 10 લાખનું રોકાણ કરે છે તો એમાં ફિક્સ નથી કે એને વળતર પાછું મળશે જ, એમાં એ રિસ્ક લે છે અને એ અનિશ્ચિત છે. એ એવું નક્કી કરે કે 5 લાખનું કરેલું રોકાણ મને 5 લાખ પરત મળશે જ ના, એની કોઈ ગેરંટી હોતી નથી. એટલે એમાં જોખમ અને અનિશ્ચિતતા જે છે રહેલી છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ જે છે એમાં કોઈ પણ પ્રકારનું જોખમ અથવા તો અનિશ્ચિતતા જે છે એ હોતી નથી. હવે આપણે જોઈએ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. તો આર્થિક પ્રવૃત્તિ જે છે એના 3 પ્રકાર છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. આ 3 પ્રકારોમાં આપણે સૌથી પહેલા ધંધાની વાત કરીએ. તો એમાં જોઈએ ધંધાનો અર્થ. ધંધો એ અંગ્રેજી શબ્દ બીઝી પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ વ્યસ્ત રહેવું એવો થાય છે અથવા તો સતત પ્રવૃત્તિમય રહેવું એવો થાય છે. જો શું કીધું કે બીઝી એટલે શું? તો કે વ્યસ્ત અથવા તો સતત પ્રવૃત્તિશીલ રહેવું. એમ કોઈ વ્યક્તિ આપણને એમ કહે કે હું બીઝી છું એટલે આપણે સમજીએ છીએ કે ભાઈ કોઈ કામમાં વ્યસ્ત છે. નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે. જો શું કીધું કે નફો અથવા તો સંપત્તિ પ્રાપ્ત કરવા માટે જ કોઈ પણ વ્યક્તિ જે છે ધંધો કરતી હોય છે. ધંધાનો ખ્યાલ નફાના હેતુ સાથે જોડાયેલો છે. ધંધામાં કોઈક વાર ખોટ પણ જાય અને કોઈક વાર એમાં નફો પણ થાય. પણ જો ખોટ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ જ છે. એવું નથી કે નફો મળે તો જ આપણે એને આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ. ધંધાની ટૂંકી પણ સચોટ વ્યાખ્યા આપણે જોઈએ તો ખાસ કરીને જોઈએ કે ભાઈ ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ પ્રકારની કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. જો શું કીધું કે ધંધો એટલે નફાના હેતુથી, નફાના ઉદ્દેશ એમાં ખાસ હોય છે કે કોઈ પણ વ્યક્તિ ધંધો કરે તો એ પહેલાં એવું વિચારે કે મને આમાં નફો મળશે કે નહીં. તો ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ, જેને આપણે ધંધો કહીએ છીએ. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે ધંધાની લાક્ષણિકતાઓ કઈ કઈ છે. તો એમાં જોઈએ સૌથી પહેલું લક્ષણ એનું એવું છે કે ભાઈ નફાનો હેતુ. તો ધંધાનું એક લક્ષણ એવું બતાવાય કે ભાઈ નફાનો હેતુ. એમાં જોઈએ કે ધંધાનો મૂળભૂત હેતુ જે છે એ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો છે. જો પહેલો હેતુ જે છે નફાનો છે. કોઈ પણ વ્યક્તિ આપણને પૂછે કે ભાઈ ધંધાનો મૂળભૂત ઉદ્દેશ્ય શું અથવા તો હેતુ શું? તો કે નફો પ્રાપ્ત કરવો. ધંધામાં નફો મળતો બંધ થાય તો ધંધો બંધ થવાની નોબત આવે છે. નોબત એટલે શું? તો કે સમસ્યા. કે ખાસ કરીને જો એમાં ખોટ જાય અથવા તો નફો બંધ થઈ જાય અથવા નફો 0 થઈ જાય તો પછી ધંધો જે છે એ બંધ થાય. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે ખાસ કરીને નફો અનિવાર્ય છે. જો ધંધાને તમારે લાંબા સમયગાળા સુધી ચલાવી રાખવો હોય તો એમાં નફો મળવો જરૂરી છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ કોઈ નાનો મોટો ધંધો કરતો હોય તો એમાં આપણે ખાસ એવું વિચારીએ છીએ કે ભાઈ નફો છે ને, નફો મળે તો છે ને, આપણું ખાવાનું તો નીકળે છે ને, આવું આપણે પહેલાં વિચારીએ છીએ. તો નફો જે છે એ બહુ જરૂરી છે. વસ્તુની પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો થયો કહેવાય. જો શું કીધું કે વસ્તુની પડતર કિંમત કરતાં વધારે કિંમતે માલ વેચવામાં આવે તો નફો થાય. માનો કે એની પડતર કિંમત જે છે એ ખાસ કરીને જોઈએ તો 20 રૂપિયા હોય તો આપણે વસ્તુનું વેચાણ જે છે એને આપણે 25 કે 30 રૂપિયાએ કરવું પડે તો આપણને નફો થાય. ધંધાની કાર્યક્ષમતાને પણ નફાના માપદંડથી જ માપવામાં આવે છે. ખાસ કરીને અંડરલાઈન કરજો કે ભાઈ નફાને માપવો હોય તો શેના દ્વારા માપી શકાય? તો કે ધંધાની કાર્યક્ષમતા જે છે એને નફાના માપદંડથી જ માપવામાં આવે છે. કે ધંધો કેટલો કાર્યક્ષમ છે, કેટલો કાર્યશીલ છે, એ નફા પરથી ખબર પડે કે એને નફો કેટલો મળે છે, એટલો એનો ધંધો જે છે કાર્યક્ષમ હોય. નફો એ ધંધાની પારાશીશી છે. જો શું કીધું કે કોઈ પણ ધંધો જે છે
એને માપવાનું મુખ્ય સાધન હોય તો એ નફો છે, એટલે કે નફો જે છે એ ધંધાની પારાશીશી છે. ત્યાર પછી બીજું લક્ષણ એવું છે કે વસ્તુ અને સેવાનો નિયમ. જો શું કીધું કે વસ્તુ અને સેવાનો વિનિમય. વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે એટલે વસ્તુ અને સેવાનો વિનિમય થાય છે. જો ધંધાનું મુખ્ય લક્ષણ આ છે કે ભાઈ વસ્તુ અને સેવા એનો વિનિમય સતત થતો રહેતો હોવો જોઈએ. વસ્તુ અને સેવાનો વિનિમય જે છે એ ચાલુ રહેવો જોઈએ, તો ધંધો ચાલુ રહી શકે. ધંધામાં વસ્તુ અથવા તો સેવાનો વિનિમય સંકળાયેલો છે, એટલે કે જોડાયેલા છે. વસ્તુમાં ભૌતિક સ્વરૂપની અને સેવામાં અદ્રશ્ય કે અભૌતિક સેવાઓનો વિનિમય થાય છે. જો વસ્તુમાં ભૌતિક સ્વરૂપની, શું કીધું કે ભાઈ વસ્તુમાં ખાસ કરીને ભૌતિક સ્વરૂપની અને સેવામાં અદ્રશ્ય અથવા તો અભૌતિક, જેને જોઈ શકાતી નથી એવી સેવાઓનો સમાવેશ એમાં થાય છે. દાખલા તરીકે ઇલેક્ટ્રિકના સાધનોનું ઉત્પાદન કરતી કંપની ભૌતિક વસ્તુઓનો વિનિમય કરે છે, જ્યારે વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની સેવાનો વિનિમય કરે છે. જો ઇલેક્ટ્રિકના સાધનોનું વેચાણ કરતી કંપની, માનો કે ઇલેક્ટ્રિકના સાધનોનું વેચાણ કરે છે, તો એ કંપની જે છે એ આપણને એના ટૂલ્સ આપણને આપે છે, એટલે કે વસ્તુઓ આપણને જે છે એ આપે છે, એનું વેચાણ આપણને કરે છે. જ્યારે વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની એ આપણે જોઈએ છીએ, આપણે એના પાસેથી આપણે વીજળી લઈએ છીએ તો એ આપણને સેવા અભૌતિક અથવા તો અદ્રશ્ય સેવાઓ જે છે એ આપણને પૂરી પાડે છે.